હલો, જય શ્રી કૃષ્ણ. જો યોગાવાળા મેડમને ફોન આવી ગયો છે અને આપણે ભાગી ગયા છીએ અને હું પાછળ દીવાબત્તી કરું છું અને હમણાં હવે થોડી પાઠ પૂજા કરીને પછી યોગા કન્ટિન્યુ કરીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, પૂજા પાઠ થઈ ગયા છે, હવે યોગા કરીને કરી લો. ચાલો, યોગા આજે કાલની જેમ પૂરા કરી દીધા છે આપણે. અને સારું છે, મને ગમે છે. સવારમાં ટ્રાય કરજો. જો મારી જેમ યોગા કરતા હોય 10 વાગે 8 વાગે કરો એમ કરતાં સવારમાં ઉઠીને કરીએ તો વધારે મજા આવે. આ માગ બંધ કરી રહ્યા છે તો પાછા ઊંઘમાં ચડી જાય. ધ્યાનમાં મજા આવી ગઈ. ચાલો, 6:30 થયા છે. ચા દૂધ, ભાખરી અને માખણ. આ તો મને એટલું શું આમ અંદરથી હરખ થયો છે વિડીયો ઉતારવાનું. શું કામ ખબર? આ માખણ છે ને એટલે થોડીક વેની થાય છે ને. જો થોડીક એની થવા માંડી છે. આજે પાછો અમારો રેની દિવસ આવી ગયો છે. આજે ખબર નહીં મારા છાતામાં શું થઈ ગયું છે, બરોબર ખુલતો નથી. અય બાબુ લે નહીં બે શૂઝ ભીના ના કરતી હો. ચાલ અહીંયા ઓલરેડી ભીનું થઈ ગયું. હાલે એટલું ભીનું હાલે, પણ તું ત્યાં જઈને ભીના ના થઈ ગયું. લે આજે એમ આવ્યું હતું મારા અંગૂઠામાં કાલ ચાકુ વાગ્યું છે. પેલો પરમ દિવસ હું ઢોકળા બનાવતી હતી ત્યારે તો ખુલતી નહોતી છત્રી, પણ હવે મસ્ત ખુલી ગઈ. જો હું છે ને ઇન્ડિયન મોમો, ઓલા 2 છોકરા જો રહ્યા સામે આગળ, તો હું શું કરીશ હમણાં એને પૂછીશ તાર છત્રી જોઈએ એમ કે ને હા, એટલે હું આપી દઉં. આ બધા છે ને એકબીજા બોલાવે નહીં છોકરાઓને, પણ હું તો સ્પેશિયલ આપણે ઇન્ડિયનની જેવી જ રહું. હું કંઈ ફોર્માલિટી ન કરું. બધા એમ કે છોકરાને બોલાવાય નહીં, આ અમેરિકા છે આમ છે. અમેરિકા હોય જે હોય હું બોલાવી ખરા અને પૂછવી ખરા. ઘણી વખત તો છોકરાઓ છે ને ટોપા પહેર્યા વગર નાખો ને ખબર એને નવું શું કરતી હોય, કેવી ઠંડી હોય અને છોકરા હવે ટોપા પહેર્યા ન હોય, માઇનસમાં હોય, 12-13 હોય અને એમને સ્કૂલે ઊભા હોય. પછી હું તો મૂકવા જાઉં એટલે પૂછું તને, મેં કીધું ઇંગ્લિશમાં પૂછું તને ભાઈ હેલ્પની જરૂર છે, તને બહુ ઠંડી લાગે છે, તને ટોપો જોતો છે એમ કે હા આપી દો. બધા એમ કે હા ન પૂછે ને અહીં આમ થાય ને તેમ થાય ને કાંઈ ન થાય. બિચારા અહીંના છોકરા હોય દયા જ હોય. જો ઓલા છોકરાઓ છે ને હાલીને છત્રી આપવું. આજે વરસાદના લીધે બહુ તો શૂટ નથી થયું અને આવી ગઈ બસ. નીરાબેન જતા રહ્યા અંદર. અને અમારે છે ને હમણાં સ્પ્રિંગ વેકેશન આવી જશે. આ વરસાદની સિઝન આવી છે ને એટલે હમણાં રોજ વરસાદ આવશે. હલો, જય શ્રી કૃષ્ણ. આવી ગયા ને પાછા હતા નહીં જેકેટ. માયના વેધરની કાંઈ કોઈને ખબર છે કેવી સવારમાં મસ્ત મજાની મૂકવા જતી હોય તેમ થાય કેવું સરસ વેધર આવી ગયું છે. આમ છે આજ તો પાછું સ્નોય પડી ગયો એટલે હતા એમ નામ. એટલે છે ને આ છે ને બહુ વરખાવાનું નહીં કે હા મારું વેધર સારું છે. આજે પાછી ઊંઘમાં લાગું છું ને મારે સેમ આવું જ થઈ. મને આ ટાઈમે બહુ ઊંઘ ઘેન ચડે. સવારમાં દોઢી થાય ને વહેલી 4 વાગે ઉઠે ને આટા મેરા કરું પછી અત્યારે ચડે ઘેન. પછી અત્યારે હચોડો ટાઈમ ન હોવાનો. પાછું મીરા આવશે, પતિદેવ આવશે, હસબેન્ડ આજે ડ્રાઇવિંગ સ્કૂલ છે એટલે સ્કૂલે લેવા જઈશ. દિવસ પૂરો પછી બનાવીને ટિફિન બનાવી દઉં. જો ઉપરના વાદળા જો કેવા બ્લેક કલરના, બ્લેક ગ્રે નહીં તો રોજ બ્લુ હોય, આજે ગ્રે છે. આવી ગયો ભટુડો. ચેન બેન બધું ખુલ્લું છે. એટલી ઠંડી છે ને એને મારે માઇનસની ઠંડી હોય તો જો. અરે વાહ, ઠંડી. આ શું છે? ગુડી બેગ છે. હાલો માં દીકરો હાલો ઘરે. ઠંડી બહુ. ની સરપ્રાઈઝ ટુ નોટ બ્લડિંગ. નીરા આમ કરતો તાર પાછળનો દાંતે આવવા માંડ્યો છે, આગળનો નથી ગયો ત્યાં. જો અંદર આવી ગયો એક. આગળનો પડ્યો નથી ત્યાં અંદરનો આવી ગયો. બોલ અહીંયા છે ને સ્કૂલમાં ટીપ પડી જાય ને તો સ્કૂલમાંથી આવવું આપે. એ આ ત્રીજું આવ્યું અમારે ઘરે. ટુડે બ્લુ વાળું છે ને તો આ દોરી હોય ને અલગ હોય જ્યારે હોય હા 3 પડી ગયું તો 3 આ 3rd આપ્યું એમને એમ ને. હાલો, નિરાલીને લઈને આવી છું ઉપર. હવે થોડીક આમ આંખોલી થાય છે અને હવે છે ને પતિદેવને રીંગણા બટાકાનું શાક બહુ ભાવે, પણ એ લાવી રીંગણા
પણ શું થયું ખબર, લસણ નથી અને ખાંડેલું લસણ ન નાખીને એટલે એમ કે આવું શાક નહોતું કીધું બનાવવાનું. સેવ ટમેટાનું શાક બનાવી નાખીએ, કાલ લસણ આજુબાજુ બપોર પછી જવાની છું માટે ત્યાં લઈ આવીશ લસણ ને બધું. નીરાબેન હોમવર્ક કરે છે. હા તો કર મારો દીકરો. 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87. Done? Homework? યા ચલો સેક્સ. મસ્ત ચેક કરી લો કે હમણાં જ્યાં જ્યાં વસે કાઠિયાવાડી ત્યાં ત્યાં મારું કાઠિયાવાડ જો આમ અંદરથી એટલા ફોરમના ફૂલડા ફૂટે છે ને. કાલ માખણ બનાવ્યું, ઘણી વખત બનાવતી હોઉં છું ત્યારે વિડીયો નથી ઉતારતી, પણ પતિદેવ કહે કે આ તો તું બાજરાનો રોટલો બનાવી દે, મને ત્યાં માખણ બનાવ્યું છે એટલે એવરી ટાઈમ અડદની દાળની ખાતા જ હોય છે, પણ આજે બાજરાનો રોટલો, માખણ, સેવ ટમેટાનું શાક. હર્ષને લેવા જાય છે, તબિયત તો સારી એવી ખરાબ થઈ ગઈ છે આજે શરદીના લીધે. ખબર ન પડી, અચાનક વેધર ચેન્જ થયું એટલે હશે સ્નો ચાલુ થઈ ગયો પાછો. હા આજે હર્ષને ડ્રાઇવિંગ સ્કૂલ બુધવારે તો જો દેખાડ દોસ્તનો થોડો થોડો છે, બહુ નથી પણ હા છે ખરા. મે બી નહીં દેખાય આમાં તો ઉડે છે એટલે. અને હર્ષને આજે ડ્રાઇવિંગ સ્કૂલ છે તો એને 1 કલાક લેટ હોય એટલે લેવા જવું પડે, બસમાં ન આવે, લેવા જાય. ને ત્યાંથી થોડું કામ પતાવતા આવી જતા 2 મિનિટમાં, અને થોડું ઘણું કામ પતાવ્યું, થોડું ઘણું તો નથી, બહુ બધું સરશું તો દોરવે છે. જો આ તો બધું લેવાઈ ગયું છે, દૂધીને રીંગણા શાકભાજી મેં કીધું તું ના છે, લસણ નથી તો મસ્ત મજાનું. મારી જેમ કોણ વાઘ બકરી ચા પીવે છે, વાઘ બકરી ચા મેં તો ખાસ લેવા આવી હતી. પછી આપણે લેડીઝને આદત લઈને થોડી ઘણી વસ્તુ લેવાઈ જાય છે. હા સોરી. તો મસ્ત શોપિંગ થઈ ગયું. થેન્ક યુ. મમ્મા હા કાલે પોપ્સિકલ લેને આવજે. યપ. યે આ અંદરથી નથી આવતા, કાચ ગંદો છે એટલે તો નથી કરું. આ બહુ મોટા છે, જેને હવે મેં ડિસ્ટર્બ કરી દીધું છે કારણ કે હવે મારી સામે જોવે છે બે. એમ નથી મને ખાવાનું ક્યાંક માંગતું છે, આપું છે હું નાખી તો એ વહી જાય.